મુસ્લિમ શિવ ભક્ત છેલ્લા 34 વર્ષથી પવિત્ર શ્રાવણ માસમાં પગપાળા ઈશ્વરીય મહાદેવ જઈને કરે છે શિવ પૂજા। રાજકોટના મુસ્લિમ બિરાદર એહસાનભાઈ ચૌહાણ કોમી એકતાનું પ્રતીક। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ એહસાન છે, એહસાન ચૌહાણ મુસ્લિમ છું। એહસાનભાઈ, શું કહેશો? આજથી તમે શ્રાવણ માસની પદયાત્રા ચાલુ કરી છે, પૂજન વિધિ ચાલુ કર્યું છે, એના વિશે મને જણાવો। 34 વર્ષથી ઈશ્વરીય મહાદેવ ચાલીને આવું છું। મારા ઘરથી 10.5 કિલોમીટર થાય અને આખો શ્રાવણ મહિનો 30 દિવસ પૂરા અહીંયા ઈશ્વરીય મહાદેવ હાલીને આવું છું। શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે મનબુદ્ધિના ભિક્ષુ વૃદ્ધોને લઈ જતો અપંગને સોમનાથની યાત્રા કરાવું। આ વખતે મારું 21મું વર્ષ છે જેને સોમનાથની યાત્રા કરાવું અને વૃદ્ધોને લઈ જાઉં છું। વૃદ્ધોની સંખ્યા 230 છે, પણ મારી કેપેસિટી એટલી નથી, એટલે મારાથી જેટલા થશે એટલા વૃદ્ધોને જે 60, 55, 65 વર્ષથી ઉપરના એને હું સોમનાથની યાત્રા કરાવીશ અને મારું 21મું વર્ષ શાંતિથી પૂર્ણ કરીશ અને કોમી એકતા માટે બધા માટે શાંતિ માંગીશ। ખાસ કરીને તમે એક મુસ્લિમ છો, તો તમે હિન્દુનું આ આખા મહિનો પૂજાને વાત કરો છો, એનું કારણ શું? તમને શું છે? મને શાંતિ મળે અને કોકને જે બીમાર હોય એ તો માનતા રાખતા હોય, કોઈક દરગાહની રાખતા હોય, હાજી અલી, અજમેર શરીફ, બધી દરગાહની, કોઈક ઈશ્વરીય મહાદેવની માનતા રાખતા હોય, દ્વારકા સોમનાથની, તો હું અહીંની માનતા રાખું છું કોકના હાટું। તો એ જે કોઈ પણ માનતા હોય એ માનતા સફળ થાય છે અને કાર્ય શાંતિથી પતી જાય છે। એના હાટું હું હાલીને આવું, એની માનતા પૂરી થાય તો એ લોકો રિક્ષામાં, સ્કૂટરમાં, જેમાં આવે એમાં એને ચાલીને આવવાનું નહીં, તો એ માનતા પૂરી કરે છે આ ઈશ્વરીય મહાદેવ। એટલે હું બધા માટે માનતા રાખું છું।